કેવું મસ્ત મંદિર છે ને જો જો ગાઈસ તમે જોઈ શકો છો કે આ સરસ એવા દર્શન થાય છે. શું બોલાવીશ? સરસ દર્શન થાય છે. જય જગન્નાથ ભગવાનની જય. તમે બી દર્શન કરી લો ટૂંક સમયમાં. દ્વારકા આ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળશે. હવે વેકેશન પૂરું થશે અને મહિના 1.5 મહિના પછી જગન્નાથ ભગવાનની યાત્રા નીકળશે. અત્યારે ભીડ કેટલી ઓછી છે, પછી જોજો 15 દિવસ પછી તો ચલો બાય. જગ્યા નહીં હોય. ચલો ગાઈસ બાય. જય જગન્નાથ. જો ગાઈસ અમે બેઠા છે જગન્નાથ મંદિરે નહીં, ત્યાં સરસ દર્શન થયા નહીં દેવરાજ? જગન્નાથ મંદિરે બેઠા છે મંદિરમાં જ સરસ એવા જગન્નાથ ભગવાનના દર્શન થઈ ગયા છે. જગન્નાથ મંદિર છે એની નીચે જો વૈદ્યનાથ મહાદેવનું મંદિર પણ છે, નીચે બેઝમેન્ટ છે સરસ એવું. અહીંયા સામે પ્રસાદની સુવિધા છે. હર હર મહાદેવ. મહાદેવના મંદિર આવી ગયા છે જો સરસ એક મહાદેવનું મંદિર છે અહીંયા, જે આપણે ઉપર જગન્નાથ ભગવાનનું મંદિર છે, નીચે મહાદેવનું મંદિર છે. શું આવ્યું? ક્યાં આવ્યા હતા? બસ જો જગન્નાથ ભગવાનના મંદિર દર્શન કરવા આપણે આવ્યા છીએ અને ઉપર આપણે દર્શન કર્યા અને 2-3 સીડી છે એટલું ચડીને આપણે આ નીચે પેલું બેઝમેન્ટ જોયું છે, તો ત્યાં ગાડી મહાદેવનું મંદિર હતું, ત્યાં દર્શન કર્યા છે. અને અહીંયા પ્રસાદી પણ લીધી. અહીંયા પ્રસાદીમાં શું હોય છે ખબર છે? શું હોય? પુલ્લા હોય છે. પુલ્લા અને ગળ્યા પુલ્લા નહીં આવતું? ગાંઠિયા અને બુંદી. અને બુંદી ને ગાંઠિયા એ હોય છે પ્રસાદીમાં. તો ગાઈસ તમે પણ દર્શન કરવા આવજો. જય જગન્નાથ. આવશે 1.5 મહિનો થયો તો રથયાત્રા પણ આવશે. તો અહીંયા તો એટલી બધી ભીડ હોય છે ને કે તમે પૂછો નહીં, બહુ જ બધી ભીડ હોય છે. બોલો જય જગન્નાથ ભગવાનની જય. ભગવાનની જય. જો ગાઈસ ત્યાં વાગી ગયા છે 6, પણ ગરમી તો જો કેટલી બધી છે. ભગવાનના ત્યાં દર્શન કરવા અમે આવ્યા છીએ તો ગરમી બહુ છે. સાંજના ટાઈમે આવ્યા તો પણ